તાણે માફી માંગવા માટે કોંગ્રેસ હોય કે ભાજપ હોય તો એમને આખું મીડિયા બોલાવવું જોઈએ ગુજરાતના. પણ નૌકાબેનને ખબર નહીં હોય કે ભારતીય જનતા પાર્ટીના જે ધારાસભ્યો ગુજરાતની અંદર અને હોદ્દા લઈને ફરો છો તો તમે ઓબીસીમાં નૌકાબેનને કે તમે નીકળી જાઓ. તમે એક બાબા આંબેડકરનું અપમાન કર્યું છે એટલે નૌકાબેનને એવી સૂચના આપી છે કે તમે આ ખોટું બોલ્યા છો એના માટે તમારો મોબાઈલ સ્વિચ ઓફ આપો. તે પત્રકાર ત્યાં એમનું ઇન્ટરવ્યુ લેવા જાય છે તો ઇન્ટરવ્યુમાં એમ કહે છે કે હવે હું ઇન્ટરવ્યુ નહીં આપી શકું. આ રીતે હવે મને મારી ભૂલ ને ભૂલ એના કારણે તમે ધારાસભ્ય બન્યા છો, સંસદ સભ્ય બનો છો. આ બધું પદ છે અદાલતમાં નેતા છો. અગાઉ પણ અમિત શાહ આવું બોલ્યા હતા તો તમારે આવું ના બોલવું જોઈએ અને રાજીનામું આપવું જોઈએ. માફી ના માગે તો મને જોડવા મળ્યું છે કે અમુક તાલુકે આવીને પત્ર આલવાના છે. નમસ્કાર દર્શકો, સ્વાગત છે. ઉદયવરા ઠાકોર આપનું સ્વાગત કરું છું. અને 26 જાન્યુઆરીના દિવસે જે નૌકાબેન પ્રજાપતિને એક ભાષણ કરતાનો જે વિડીયો સામે આવ્યો છે તેમાં નૌકાબેન પ્રજાપતિ કહી રહ્યા છે કે આનામાંથી માથાનો દુખાવો સમાન છે. ત્યારે જે સાંભળ્યો આપણે તો વિડીયો બાદ શું લાગે છે તમને? 26મી જાન્યુઆરી બાબર શહેરની અંદર ચોકની અંદર એક ભારતીય જનતા પાર્ટીના મંત્રી નૌકાબેન પ્રજાપતિએ જે નિવેદન આપ્યું ને એ બાબા આંબેડકર એમનું બંધારણ એટલે જાણે જે અમે 162 જાણ રજવાડા આપ્યા ને તાણે એમની આપ્યા પછી અમે તો રજવાડા આપ્યા પછી અમે તો ખુશ હતા કે બાબા આંબેડકરનું જે બંધારણ છે ને એના માટે બરાબર છે. અમે રાજવી પણ આવું બોલ્યા હતા બરાબર બંધારણ કર્યું છે. હવે અનામત એમને આપ્યું છે. અનામત વિશે નૌકાબેન પ્રજાપતિ એવું બોલી રહ્યા છે કે આ બંધારણ આવ્યા પછી માથાનો દુખાવો. પણ નૌકાબેનને ખબર નહીં હોય કે ભારતીય જનતા પાર્ટીના જે ધારાસભ્યો ગુજરાતની અંદર કે કોંગ્રેસ કે ભાજપ એ ઓબીસીના મતથી તમારા પણ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય બન્યા છે. તમે ઓબીસીમાં આવો છો, તમને આટલી ઓબીસીની એલર્જી હોય તો તમે એનો પત્ર લઈને કેમ બાબર શહેરની અંદર અને હોદ્દા લઈને ફરો છો? તો તમે ઓબીસીમાં નૌકાબેનને કે તમે નીકળી જાઓ. તમે એક બાબા આંબેડકરનું અપમાન કર્યું છે એટલે તમારે અમે જાહેરમાં માફી માંગવી જોઈએ અને તમારા ભારતીય જનતા પાર્ટીમાંથી તમારે જે પદ છે એનું રાજીનામું આપવું જોઈએ. અને આ નૌકાબેને જાણે નિવેદન આપ્યું તાણી ભારતીય જનતા પાર્ટીના જે ગુજરાતના જે આગેવાનો નૌકાબેનને એવી સૂચના આપી છે કે તમે આ ખોટું બોલ્યા છો એના માટે તમારો મોબાઈલ સ્વિચ ઓફ આપો. તે પત્રકાર ત્યાં એમનું ઇન્ટરવ્યુ લેવા જાય છે તો ઇન્ટરવ્યુમાં એમ કહે છે કે હવે હું ઇન્ટરવ્યુ નહીં આપી શકું. આ રીતે હવે મને મારી ભૂલ ને ભૂલ તો એમને ઇન્ટરવ્યુ આલી અને માફી માંગવી જોઈએ અને ભારતીય જનતા પાર્ટીને જે આ હોદ્દાઓ ઉપર છે એમને પણ રાજીનામું લઈ લેવું જોઈએ. એમ કે ઓબીસીના કારણે તમે ધારાસભ્ય બન્યા છો, સંસદ સભ્ય બનો છો. આ બધું પદ છે અત્યારે વડાપ્રધાન હોય કે ગમે તે ઓબીસીના ધારાસભ્ય સંસદ સભ્ય કેટલા છે? તો નૌકાબેનના કે તમે ઓબીસીમાં છો, સર્ટિફિકેટ લઈને નીકળ્યા છો તો તમે કેમ છો? તમે ઓબીસીમાં જ છો. આવે છે માળી સમાજ આવે છે, લવાર સમાજ આવે છે, ઠાકોર સમાજ આવે છે, રબારી સમાજ આવે છે, 18 વેણ આવે છે. તમે એમના મતે તો તમે ધારાસભ્ય બન્યા ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કેમ તમે એલર્જીને આવું જાહેરમાં બોલો છો? બાબા આંબેડકરનું જે બંધારણ એટલે કોંગ્રેસ કે ભાજપ કે ગમે તે પક્ષ એ બંધારણમાં સુપ્રીમ કોર્ટ પણ માન્ય રાખે છે. એટલે તમે આ કેવા એવા નેતા છો? અગાઉ પણ અમિત શાહ આવું બોલ્યા હતા તો તમારે આવું ના બોલવું જોઈએ અને રાજીનામું આપવું જોઈએ એવી મારી બાબર શહેર પ્રમુખ તરીકે કોંગ્રેસ દરબાર હુકમસિંહ મદારસિંહ તમારી રાજીનામું માગે છે. આવતીકાલે રેલી પણ છે, આવેદનપત્ર પણ આપવાનું. અત્યારે જેટલા મને એક એવો ફોન આવ્યો છે કે કાલે 1:30 વાગે રેલી છે. એ ખેમાભાઈ અમારે પરમાર છે, પરમાર સમાજના આગેવાન છે. અત્યારે 18 વેણ તે જોડાઈ જવાની છે. 1:30 વાગે દિવદર નાક્યાથી મામલતદાર સાહેબને આમંત્રણ પત્ર આપવાનું છે. શહેર પ્રમુખ તરીકે મને આમંત્રણ આપ્યું છે તો એમે પણ કોંગ્રેસના માણસો આગેવાનો બધે જોડાઈ જવાના છે અને 18 કુંભ જોડી જવું જોઈએ કારણ કે 18 કુંભનું નૌકાબેન પ્રજાપતિએ અપમાન કર્યું છે. હવે તો એમનું રેકોર્ડિંગ પણ આવ્યો હતો કે કોઈ પણ ભૂલ થઈ હોય તો હું માફી માંગુ. માફી એવી રીતે જાણ કે ના જાહેરમાં મીડિયા દ્વારા
અને ગુજરાતના ભારતીય જનતા પાર્ટી જેમ પ્રેસ કોંગ્રેસ જે ઉજે છે જાણે વિધાનસભામાં કોઈ મોટો ઇસ્યુ આવે છે તાણે માફી માંગવા માટે કોંગ્રેસ હોય કે ભાજપ હોય તો એમને આખું મીડિયા બોલાવવું જોઈએ ગુજરાતના અને પછી માફી માંગી વસ્તુ દેખાય કે દલિત સમાજનો તો મોટું અમને અપમાન કર્યું છે. હવે શું કહેશો નૌકાબેન માફી માગશે? માફી ના માંગે તો મને જોડવા મળ્યું છે કે અમુક તાલુકે આવીને પત્ર આલવાના છે કે ઓબીસી વાળા આખું 18 કુમનું અમને તો અપમાન જ કર્યું છે અને એ ઓબીસી માંથી આવે. ઓબીસી નથી એવું નહીં, ઓબીસી નૌકાબેન પ્રજાપતિ ઓબીસી માં જ આવે, બીજે ક્યાંયથી આવતા નથી. અને ભાભર શહેરના તાલુકાના શહેરના મીડિયા દેવરને મારી એક વિનંતી છે, મારી અપીલ છે, તમને આખા મીડિયા વાળા જઈ અને તે એમના બંગલે જઈ અને તે એમને એક નિવેદન લેવું જોઈએ. એમ ભારતીય જનતા પાર્ટીના આગેવાન છે એટલે ના લેવું એવું ના ચાલે. એમણે કોંગ્રેસ વાળા બોલ્યા હોત તો કેટલું મીડિયા વાળા ઇસ્યુ ચલાવોત. તો નૌકાબેન પ્રજાપતિ ભારતીય જનતા પાર્ટીના છે એટલે ભાભર તાલુકાના ભાભર શહેરના મીડિયાને તે નિવેદન લેવું જોઈએ. મારી આવી રજૂઆત છે અને મારી માગણી છે મીડિયા જોડે. ચોક્કસ રીતે જે નૌકાબેનનો જે ભાષણ દરમિયાન જે વિડીયો સામે આવ્યો હતો, વિડીયો દરમિયાન જે તમામ ઓબીસી સમાજનું અપમાન થયું હોય અને બાબા સાહેબ આંબેડકરનું પણ અપમાન થયું હોય તેઓ એના હુકમસિંહ જણાવી રહ્યા છે અને આ બાબતે નૌકાબેન મીડિયા સમક્ષ માફી માંગે તેવું પણ એ આશા રાખી રહ્યા છે. નમસ્કાર, ફરી મળીશું, ત્યાં સુધી આપ સર્વે